સુરતમાં ગુજરાત રાજ્ય શાખા સુરત શહેર દ્વારા આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ 2024 નિમિત્તે સાંસ્કૃતિક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે અઠવા પાર્ટી પ્લોટથી રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જોડાવા પામ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સુરતમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું. સુરતના ઉમરા અઠવા પાર્ટી પ્લોટથી સવારે 8 કલાકે ભવ્ય સાંસ્કૃતિક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગામિત, ચૌધરી, કુકણા, ઘોડિયા, રાઠવા, વસાવા, હળપતિ સહિત વિવિધ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તો પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક રજૂઆતો સાથે યોજવામાં આવેલી આ રેલી દ્વારા આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજે વિશ્વ આદિવાસી દિવસ પર એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણનો સંદેશ આપતી આ રેલી સુરતના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય આદિવાસી. હું નીરવ ગરાસિયા, સમસ્ત આદિવાસી સંગઠન સુરત શહેરની અંદર છેલ્લા 8 વર્ષથી કાર્ય કરતા છું અને કાર્યરત છું. સમાજની સેવા માટે હંમેશા તત્પર રહું છું. આદિવાસી સમાજનો આજનો દિવસ એટલે કે વિશ્વ આદિવાસી સમાજનો દિવસ યુનો દ્વારા ઘોષિત થયો હતો 1993ની અંદર. આજે વિશ્વ આદિવાસી દિવસની યુનો દ્વારા જે થીમ છે 2026ની, એની અંદર દાયણોનું સન્માન કરવામાં આવે છે. અને દાયણોનું સન્માન એટલા માટે કરવામાં આવે છે કે પહેલા જ્યારે ગાયનેકોલોજીસ્ટ ન હતા ત્યારે આપણા સમાજની અંદર બાળકોને પ્રસૂતિ કરાવવાનું એટલે કે સ્ત્રીઓને પ્રસૂતિ કરાવવાનું અને બાળકોનું સંરક્ષણ કરવાનું આ કામ દાયણો કરતી હતી. તો આપણે સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઈને દાયણોનું તહે દિલથી થેન્ક્સ ગિવિંગ કરીએ છીએ, કે આભાર માનીએ છીએ. અને આપણે જોઈએ તો એક સમાજ થકી મેસેજ પણ પહોંચાડવા માંગુ છું કે આપણે પ્રકૃતિ રક્ષકો છીએ. સમસ્ત આદિવાસી સમાજ પ્રકૃતિ રક્ષક છે, પણ એકલા આદિવાસી સમાજથી પ્રકૃતિની રક્ષા થઈ શકવાની નથી. એટલા માટે અમે દરેક લોકોને અપીલ કરીએ છીએ, જે આદિવાસી સમાજ સિવાયનો પણ જે સમાજો છે એમને પણ અપીલ કરીએ છીએ કે પ્રકૃતિ રક્ષા એ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. તો આપણે આગળ જીવવા માંગીએ છીએ અને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગીએ છીએ. સુરતમાં વિશ્વ આદિવાસી દિવસ પર નીકળેલી આદિવાસી સમાજની ભવ્ય રેલીમાં આદિવાસી સંસ્કૃતિના ઝલક થયા છે.